નમસ્કાર મિત્રો, હું નિખિલ ગોંડલિયા આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારુતિ એકેડેમી ઉપર. મિત્રો, આપણે મસ્ત મજાની એક સિરીઝ ચલાવી રહ્યા છીએ, જેમાં આપણે તમારા ડીએલએડ સેમેસ્ટર 1 ના જેટલા પણ સ્ટુડન્ટ છે એમાં પણ જેટલા તમારા કોર્સ આવે છે, 1 થી 9 કોર્સ આવે છે, તેમાં આપણે મોસ્ટ આઈએમપી ટોપિક અથવા આઈએમપી ટોપિક આપણે ભણાવીએ છીએ. જે તમારી 25 તારીખથી જે પરીક્ષા સ્ટાર્ટ થઈ રહી છે તેની માટેની આપણે એક મસ્ત મજાની સિરીઝ ચાલુ કરી છે. ઓકે, તો મિત્રો આપણે વિવિધ કોર્સ અત્યારે ભણાવી દીધા છે. આજનો આપણો કોર્સ છે એ છે કોર્સ નંબર 8. એનું નામ છે બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને છે શિક્ષણ. તો ભાઈ, આ ચેપ્ટરમાંથી આપણે જે મેં મોડ્યુલ સાથે સાથે જે 2017 થી લઈને 2025 સુધીના પેપર સોલ્યુશન અને સાથે સાથે જે પીવાયક્યુનું એનાલિસિસ કરીને મેં આ પ્રશ્નોનું તમને ભણાવવાનો છું. સાથે સાથે મોડ્યુલના પણ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે એ પણ આમાં આવરી લીધા છે. તો તમે એટલું કરશો એટલે આરામથી પાસ તો થઈ જ જશો, સાથે સાથે તમે સારો એવો સ્કોર પણ કરી શકશો. તો હવે તમારે શું કરવાનું છે, આ જેટલા ટોપિક છે અથવા હું તમને પ્રશ્ન કહું છું, જ્યારે તમે ટોપિક વાંચવા બેસો છો, જ્યારે તમે ચેપ્ટર વાંચવા બેસો છો, ત્યારે તમારે મોડ્યુલમાં ટીક કરતા જવાના છે. અને એ ટોપિક તમારે એવી રીતના વાંચવાનો કે એમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય તોય તમને આવડે, 2 થી 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો પણ આવડે, અને 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો પણ આવડે. તમને ખબર હોવી જોઈએ કે આ ટોપિકમાંથી તમને કેવા ટાઈપનો પ્રશ્ન પૂછાય છે, રાઈટ છે, એની માટેનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 છે એ છે સ્વાસ્થ્ય અને તંદુરસ્તની સમજ. તો એમાંથી કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે એ આપણે સૌથી પહેલા જોઈએ. તો WHO દ્વારા એટલે કે WHO દ્વારા આપે સ્વાસ્થ્યની વ્યાખ્યા પૂછેલી છે, જે તમને 1 માર્કમાં તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે. પછી છે કે ભાઈ શાળાના બાળકોની તબીબી તપાસ શા માટે કરાવવી જોઈએ, રેડી. પછી છે શાળા સ્વાસ્થ્યનો ચાર્ટ તૈયાર કરો. પછી છે મનોરોગના પ્રકાર જણાવી અને સમજૂતી આપો. તો આ બધા 1 થી 2 માર્કના જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, આ એ ટાઈપના બધા પ્રશ્નો છે મિત્રો. પછી છે કે ભાઈ સ્વાસ્થ્યની અગત્યતા છે, ઇમ્પોર્ટન્સ ઓફ ધ જે હેલ્થ છે એની શું ઇમ્પોર્ટન્સ છે એ તમારે જણાવવાનું છે. આ તમને 3 થી 4 માર્કમાં જે પૂછાઈ શકે છે. પછી છે કે ભાઈ સ્વાસ્થ્ય એટલે શું, સ્વાસ્થ્યને અસર કરતા પરિબળોને મુદ્દાસર સમજાવો, જે તમને 5 માર્કમાં તમને પૂછાઈ શકે છે. પછી છે કે ભાઈ સ્વાસ્થ્ય માટે ચરકે આપેલી સોનેરી સૂચનાઓ લખવાની કીધી છે. સ્વાસ્થ્ય માટે ચરક જે થઈ ગયા, રેડી, આયુર્વેદમાં જે ચરક થઈ ગયા એને સોનેરી શું સૂચના આપી હતી એ તમારે લખવાની છે. પછી છે કે ભાઈ સ્વાસ્થ્ય અને સ્વસ્થતા માટે શિક્ષકની ભૂમિકા શું છે, એ તમને 5 માર્કમાં અથવા 3 થી 4 માર્કના તમને પ્રશ્ન પૂછાય છે, રાઈટ છે. પછી છે કે ભાઈ સ્વાસ્થ્ય, જો આમાં તમને આ શું કામ આપણે આ તમને ભણાવી રહ્યા છીએ, કારણ કે તમે આ વિડીયો જોશો, આપણી આ સિરીઝ જોશો, એટલે તમને ખબર પડશે કે ટોપિક અથવા પ્રશ્નો રિપીટ જ થાય છે. તમે જોયું, આપણે આગળના ટોપિકમાં જોયા એ જ પ્રશ્ન પાછો રિપીટ છે, શું સ્વાસ્થ્ય અને તેમને અસર કરતા 2 પરિબળો લખો. હવે આ જ વસ્તુ તમને 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછે તો તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ સ્વાસ્થ્ય અને તેના અસર કરતા પરિબળો વિસ્તૃત ચર્ચા કરો, રેડી. 2 થી 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછવો હોય તો તમને એમ કહી દે કે 2 પરિબળો સમજાવો અથવા 1 પરિબળો વિશે તો ટૂંકમાં લખો, તો તમે એ 2 થી 3 માર્કનો પ્રશ્ન થઈ ગયો. એવી જ રીતના તમને વિસ્તૃત પ્રશ્ન પૂછવાનું કહે તો એ તમને શું થઈ ગયું, મોટો પ્રશ્ન થઈ ગયો, રાઈટ છે. પછી છે કે ભાઈ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે શિક્ષકની ભૂમિકા શું છે, તો એ તમારો જે 3 થી 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે એ તમારો પ્રશ્ન છે. પછી કે ભાઈ સ્વાસ્થ્યની સામાજિક પ્રતિમાન અને કોના ઉપર ભાર મૂકવામાં આવે છે. પછી છે કે ભાઈ સામાજિક પરિવારના વ્યક્તિના સ્વાસ્થ્યને કેવી રીતના અસર કરે છે, સામાજિક પરિવાર છે એ વ્યક્તિના સ્વાસ્થ્યને કેવી રીતના અસર કરે છે એ તમને અહીં લખવાનું કીધેલું છે. પછી જે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સ્વાસ્થ્યને કેટલા સ્તરોમાં વહેંચવામાં આવેલું છે, તેમની ખાલી ફક્ત ને ફક્ત શું કીધું છે, યાદી કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. તો આ 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી કે તમે શાળાના કયા સ્થાનની સ્વચ્છતા જાળવશો, રેડી, ખાલી યાદી તૈયાર કરવાની છે, બીજું કંઈ પૂછેલું છે નહીં. પછી શું છે કે ભાઈ સ્વચ્છતાને અસર કરતા પરિબળો, ખાલી પરિબળો લખવાના છે, સમજાવવાના નથી. તો આ ખાલી 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે, રાઈટ છે. પછી છે કે ભાઈ હા, આ ખાલી એક વૈજ્ઞાનિક છે કે ભાઈ તેમના મતે સ્વાસ્થ્ય એટલે શું. તમે જ્યારે ઇન્ટ્રોડક્શનમાં તમે સ્ટાર્ટિંગમાં 1-2 પેજ ખોલશો તો અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકે જે ડેફિનેશન આપેલી હોય છે એકવાર તમારે જોઈ લેવાની, રાઈટ છે.
પછી શું છે કે ભાઈ શાળા કક્ષાએ સ્વચ્છતા શું છે એ તમારે વિસ્તૃત સમજાવવાની છે, જે તમારા 5 થી 4 માર્કમાં તમને પૂછાઈ શકે છે. તો આ એટલા પ્રશ્નો છે, એટલા ટોપિક છે, એ ફ્રીક્વન્ટલી રિપીટ થતા હતા, જે ચેપ્ટર નંબર 1 ના છે. હવે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2, જે ચેપ્ટર નંબર 2 શું છે કે બાળકોના સ્વાસ્થ્યની આવશ્યકતાઓની સમજ, રાઈટ છે. તો એમાં આપણે જોઈએ કે ભાઈ એમાં કયા કયા પ્રકારના મોસ્ટ આઈએમપી ટોપિક છે અથવા જે ફ્રીક્વન્ટલી પૂછાય છે એ આપણે જોઈએ. તો એમાં પહેલો પ્રકાર જે ક્વેશ્ચન છે એ શું છે કે ભાઈ મનોવિકૃતિના પ્રકારો જણાવો. ખાલી પ્રકાર જણાવવાના છે, વિસ્તૃત ચર્ચા કરવા નથી. એ તમને 1 થી 2 માર્કમાં ખાલી પૂછાઈ શકે છે, રાઈટ છે. પછી છે કે મનોરોગના પ્રકાર જણાવી સમજૂતી આપો. હવે તમારે આ 5 માર્કમાં તમને પૂછાઈ શકે શું મનોરોગના જેટલા પણ પ્રકાર પડતા હોય એ તમારા પ્રકાર જણાવવાના અને એની સમજૂતી આપવાની છે, રાઈટ. પછી શું છે કે ભાઈ કુપોષણનો અર્થ આપો અને તેના પ્રકાર જણાવો. એટલે કુપોષણનો અર્થ અહીંયા ડેફિનેશન આપવાની છે અને તેના કેટલા પ્રકાર છે અહીં સમજાવવાનું છે. પછી છે મનોરોગ થવાના કારણો અને તેના ઉપચારો. શું એના કારણો છે, શું કામ મનો રીતે વિકૃતિ થતા રોગો છે, શું કામ કારણો થાય છે, કે શા માટે ઉદ્ભવે છે અને એના શું એના ઉપચારો છે એ તમારે અહીં લખવાના છે. પછી શું છે કે ભાઈ કુપોષણના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં, આ તો 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી છે કે ભાઈ કુપોષણથી બાળકોમાં શું ઘટે છે, આ 1 થી 1 માર્ક તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. પછી છે કે શિક્ષણમાં બાળકોની સ્વાસ્થ્યની જાળવણી માટે 4 યોજનાઓ જણાવો. ખાલી યોજનાઓ જણાવવાની છે, યોજનાઓનું લિસ્ટ બનાવી નાખવાનું છે, રાઈટ છે. તો આ તમારો પ્રશ્ન છે એ 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી શું છે કે ભાઈ કુપોષણના પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપવાની છે. તો આ પ્રશ્ન જે છે એ તમારે 4 થી 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી શું છે કે ભાઈ સ્વાસ્થ્ય શિક્ષણની વ્યાખ્યા આપી તેને સમજાવવાની કીધેલી છે. આ 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે. પછી છે કે ભાઈ કુપોષણથી ગંભીર અસરો કેટલા વર્ષની નાની ઉંમરવાળા બાળકોમાં વધુ જોવા મળે છે, કેટલી ઉંમરના બાળકોમાં કુપોષણ જોવા મળે છે એ તમને અહીં કંઈ પૂછવામાં આવેલું છે. પછી છે કુપોષણથી થતા રોગોના નામ આપી કોઈ પણ એક રોગનું નિવારવાના ઉપાયો જણાવવાનું તમને કીધું છે, રાઈટ છે. તો કોઈ પણ એક રોગ તમને સમજાવવાનો અને તમે એના ઉપાય માટે તમે શું કરશો એ અહીં સમજાવવાનું છે. તો તમને આ જે પ્રશ્ન છે એ તમે વિસ્તૃત એટલે કે 4 થી 5 માર્કમાં તમને પૂછાઈ શકે છે. પછી છે કે ભાઈ ધાત્રી માતાએ આહારમાં કયા વિટામિનનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. તો આ 3 થી 4 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી છે કે ભાઈ સ્વાસ્થ્ય શિક્ષણ શેની સાવચેતી રાખવા જણાવે છે. એટલે તમારે સાવચેતીના પગલાં લખવાના છે અહીં. પછી છે શાળાના બાળકોની તબીબી તપાસ શા માટે કરાવવી જોઈએ. પછી છે શાળાની સ્વચ્છતા માટે કોની જવાબદારી છે. આ બધા પ્રશ્નો છે મિત્રો શું છે 1 માર્કના પ્રશ્નો છે. પછી છે કે માનસિક સ્વાસ્થ્ય શેના ઉપર કાબુ ધરાવે છે. જો આ પ્રશ્ન રિપીટ થયો પાછો. કુપોષણનો અર્થ આપો, કુપોષણનો પ્રકાર જણાવો અને તેની સમજૂતી આપો, કુપોષણથી થતા રોગોની યાદી આપો. તો તમને અહીં ખબર પડશે કે પ્રશ્નો છે આપણે 17 થી 25 એટલે કે 8 વર્ષના પેપરનું એનાલિસિસ કરતા આપણે ખબર પડે કે પ્રશ્નો રિપીટ થાય છે. આપણે એ જ હવે થોડા સમયમાં સ્માર્ટ પ્રિપરેશન કેવી રીતના કરવી, ઓછા સમયમાં આપણે કેવી રીતના આપણે સારામાં સારા માર્ક ગેઇન કરી શકીએ તેની માટે મારુતિ એકેડેમી આ પ્રયાસ કરી રહ્યું છે, રાઈટ છે. હવે આપણે જોવાના છીએ, ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાઈ એક પ્રકારનો આ રોગ છે. રોગનું નામ શું છે? ક્વોશિયરકર ના રોગમાં કયા પોષક ઘટકની ઉણપ જવાબદાર છે. શા માટે ક્વોશિયરકર નામનો રોગ છે એ શું એવું ઘટક છે, શું આપણે શરીરમાં નથી એ ખોરાક લેતા તો તેના દ્વારા એ આપણે રોગ થાય છે. તો એ તમારે અહીં જણાવવાનું છે. પછી છે કે વિટામિન ડી અને કેલ્શિયમથી થતા રોગો ક્યાં ક્યાં છે એ તમારે અહીંયા લિસ્ટ તૈયાર કરવાનું છે. પછી છે રતાંતરપણુના રોગથી ઉણપ માટે કયું તત્વ જવાબદાર છે એ તમારે 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે. પછી છે ગોઈટરના રોગ માટે કયા તત્વોની ઉણપ જવાબદાર છે. તમારે શું કરવાનું છે? તમારે આખું એક લિસ્ટ બનાવવાનું છે. શું લિસ્ટ બનાવવાનું છે? આ સાઈડમાં લખવાનું રોગ અને એની સામે લખવાનું કયું એવું ઉણપ જવાબદાર છે કે જેનાથી આ રોગ થાય છે. એટલે એક્ઝામના આગલા દિવસે તમારે ખાલી ચાર્ટ જ જોઈને જવાનું, જેથી કરીને આવી સ્માર્ટ પ્રિપેરેશન કરશો તો તમને આગલી રાતમાં રિવિઝન કરવું હશે ને તો પણ તમને ફટાફટ રિવિઝન થઈ શકશે. તો આ ટાઈપનું તમે ચાર્ટ બનાવી નાખજો જાતે. પછી શું છે? વિટામિન બી ની ઉણપથી કયા રોગો થાય છે. એવી જ રીતના તમારે મેં તમને કેમ કીધું ચાર્ટ બનાવવાનું, તો બીજું ચાર્ટ એવું બનાવવાનું છે કે વિટામિન જેટલા પણ પ્રકારના વિટામિન્સ છે અને એનાથી થતા રોગો ક્યાં ક્યાં છે તો એનું પણ ચાર્ટ બનાવી નાખવાનું છે, રાઈટ છે.
પછી શું છે કે ભાઈ ખૂબ નાની ઉંમરના દાંત પડી જવા માટે કયો રોગ જવાબદાર છે? રેડી. પછી છે હિમોગ્લોબિન બનાવવા માટે કયું તત્વ જરૂરી છે? તો આ બધા પ્રશ્નો છે એ તમારે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. રાઈટ છે. પછી શું છે મનોવ્યાધિ શું છે? રેડી. એની ડેફિનેશન પૂછાય છે. મનોવિકૃતિના પ્રકાર જણાવો. પાછો રિપીટ થયો. મનોવૈજ્ઞાનિક વિચલિતના સારવાર માટે એક પદ્ધતિનું કોઈ પણ એક પદ્ધતિનું નામ ખાલી લખવાનું છે અહીં. પછી છે અંગ વિન્યાસનો અર્થ આપો અને કુંદના કરોડનો વળાંક કેવો પ્રકારનો વળાંક હોય છે? રાઈટ છે. એ તમારે ખાલી આ બધા એક એક માર્કના પ્રશ્નો પૂછાય છે. રેડી. આ તમારું ચેપ્ટર નંબર 2 છે, અહીં પૂરું થાય છે. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 3, લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર નંબર 3. એ શું છે કે શાળાના સંદર્ભમાં બાળકોનું સ્વાસ્થ્ય, મધ્યાહન ભોજન યોજના, તેમાં તાર્કિક આધારો, હેતુઓ, ઘટકો અને તંત્રોની સમજ, એ તમારે આ ચેપ્ટરનું નામ છે. તેમાં આપણે જોઈએ કે કેવા ટાઈપના ટોપિક પૂછાય છે અને સાથે સાથે આપણે જોવાના છે કે ભાઈ કેવા ટાઈપના પ્રશ્નો છે એ રિપીટ થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ શાળાઓ કક્ષાએ સેનિટેશન કચરાનો નિકાલ અંગે સવિસ્તાર નોંધ તૈયાર કરવાની છે. આ તમારા 4 થી 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે. પછી શાળામાં બાળકોનો ખોરાક અને રમતમાં તમારી શિક્ષક તરીકેની ભૂમિકા મહત્વ સમજાવવાનું છે. શરૂઆતમાં જે ક્વેશ્ચન છે મિત્રો એ મોટા પ્રશ્ન મેં લીધેલા છે. પછી છે કે ભાઈ દૂધ સંજીવની યોજના ક્યારથી અમલમાં આવી છે અને વિસ્તૃત ચર્ચા કરો. રેડી. આ તમને જો ખાલી 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો શું પૂછાય કે દૂધ સંજીવની યોજના છે ક્યારથી અમલમાં આવી, એ 1 માર્કનો પ્રશ્ન થયો. પણ એ પ્રશ્ન પૂછે કે વિસ્તૃત ચર્ચા કરો તો એ તમારા 4 થી 5 માર્કનો પ્રશ્ન થઈ ગયો. પછી શું છે રમતો સંદર્ભે શિક્ષકોની ભૂમિકા શું છે? પછી છે પાણીની જરૂરિયાત જણાવો. શરીરમાં પાણીની જરૂરિયાત શું છે? રેડી. એ તમને સમજાવવાની કીધી છે. પછી છે ગુજરાતમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારથી થઈ? તો આ 1 માર્કનો તમને પ્રશ્ન પૂછાય છે. પછી છે મધ્યાહન ભોજન યોજનાના હેતુઓ તમને જણાવવાના છે, જે 3 થી 4 માર્કમાં તમને પૂછાય છે. પછી છે મધ્યાહન ભોજન યોજના તંત્રો સમજાવવાના છે કે ભાઈ કેવી રીતના મધ્યાહન ભોજન લાગુ થઈ છે, એનું કેવી રીતના કામ કરે છે, એ તમારે સમજાવવાનું છે. પછી છે શાળામાં પાણીની વ્યવસ્થા વિશે તમારે લખવાનું છે, જે 3 થી 4 માર્કમાં પૂછાય છે. સેનિટેશન કચરાનો નિકાલ કેવી રીતના કરશો એની વિશે તમને પૂછ્યું છે, એ પણ 3 થી 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. પછી છે પાણીની ઓરડીની સફાઈ જણાવો. કેવી રીતના પાણીની ઓરડી આપણે સાફ સફાઈ રાખવી જોઈએ એ તમારે લખવાનું છે. પછી જો મેં તમને ફરીથી પાછો રિપીટ ક્વેશ્ચન થયો છે કે ભાઈ દૂધ સંજીવની યોજના ક્યારથી અમલમાં આવી, જે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. પછી છે કે ભાઈ મધ્યાહન ભોજન યોજનામાં સ્ટોક રજિસ્ટર કોણ નિભાવે છે? આ 1 માર્કનો તમને પ્રશ્ન પૂછાય છે. પછી જે મધ્યાહન ભોજન યોજનાના હેતુઓ જણાવો, જે ફરીથી રિપીટ થયો છે. પછી છે રમતો દ્વારા બાળકોમાં કેવા ગુણોનો વિકાસ થાય છે? બાળકો રમતો રમે તો તેમનામાં કેવા પ્રકારના ગુણો એનો વિકાસ થાય છે, એ તમારે જણાવવાનું છે. ફરીથી રિપીટ પ્રશ્ન થયો છે મિત્રો, રમતો સંદર્ભે શિક્ષકની ભૂમિકા જણાવો. એ ફરીથી રિપીટ થયો છે, જે તમને 3 થી 4 માર્કમાં પૂછાય છે. રાઈટ છે. પછી છે વિકૃત અંગ ઢંગના કારણો જણાવો, જે 3 થી 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકની જવાબદારીઓ અને ફરજો જણાવો, જે 4 થી 5 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછાય છે. પછી શું છે કે ભાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં શેની ઉણપ દૂર કરવા દૂધ સંજીવની યોજના દાખલ કરવામાં આવી અને ક્યારે દૂધ સંજીવની યોજના દાખલ કરવામાં આવી? તો શું થયું? આ તમે 1 થી 2 અથવા 2 થી 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી શું છે કે ભાઈ મધ્યાહન ભોજન યોજનામાં સંચાલન તંત્રની જવાબદારી અને ફરજો જણાવો. રાઈટ છે. જો આ પ્રશ્ન ફરીથી પાછો એડ કરવામાં આવેલો છે. દૂધ સંજીવની યોજના, તમને ખબર છે કે ભાઈ આમાં 2 જ યોજના તમારે મોસ્ટ એમપી છે. શું? એક છે દૂધ સંજીવની યોજના અને બીજી છે મધ્યાહન ભોજન યોજના. તમારે એને 360 રીતે પ્રિપરેશન કરી લેવાની છે. બધી જ પ્રકારની નોટ્સ. જો 1 માર્કનો એ યોજનામાંથી પ્રશ્ન પૂછાય તો કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે, 4 થી 5 માર્કમાં પ્રશ્ન પૂછે તો કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે, એને તમારે આ 2 યોજના તમને 5 થી 10 માર્કનું વેઇટેજ ધરાવે છે, ખાલી 2 જ યોજના. તો શું કામ એને આપણે સ્કીપ કરી? રાઈટ છે. પછી છે કે ભાઈ ટૂંક નોંધ લખો. શાળામાં પાણી, પછી છે શાળામાં સેનિટેશન, શિક્ષકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પછી છે મધ્યાહન ભોજનને લગતા કયા કયા રજિસ્ટરો હોય છે, પછી છે કે ભાઈ મધ્યાહન યોજનામાં સુખડી વિશે જણાવવાનું છે, મધ્યાહન ભોજન યોજનામાં રસોઈયાની શું ફરજો છે એ તમારે અહીંયા જણાવવાની છે. રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ વિશે તમારે સવિસ્તર સમજાવવાનું કીધેલું છે. રાઈટ છે. તો મિત્રો આ આપણે જે તમારો ટોપિક, જે તમારું શું હતું, કોર્સ નંબર 8 એટલે કે બાળકોનું શારીરિક સાંવેગિક સ્વાસ્થ્ય અને શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ, એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અહીં આપણે મોસ્ટ એમપી ટોપિક લીધેલા છે, જે તમારા 2017 થી લઈને 2025
સુધીના 8 વર્ષના પેપરો મેં અહીં એનાલિસિસ કર્યું છે. જે પ્રશ્નો રિપીટ વારા ઘડીએ થાય છે અને મોડ્યુલમાંથી જે કયા પ્રકારના આઈએમપી અથવા મોસ્ટ આઈએમપી ટોપિક છે એમાંથી મેં એનાલિસિસ કરીને તમને અહીં ભણાવેલું છે. હજી તમારી પાસે સમય છે. તમારું પેપર 25 તારીખથી થાય છે. હજી આજે 18 તારીખ થઈ છે. હજી પણ તમારી માટે સમય છે. હજી પણ તમે આરામથી પાસ થઈ શકો. પાસ થઈ શકશો, સારામાં સારો સ્કોર પણ કરી શકશો. હજુ સુધી તમે મારુતિ એકેડમી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજી તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની નોટિફિકેશન છે એ તમને મળતી રહે. સાથે સાથે કોઈ પણ વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓને તમારે જવાબ જોતા હોય રેડી, તો આપણે મસ્ત મજાનો એક પેપર સોલ્યુશન નામનો કોર્સ બનાવ્યો છે. એમાં 17 થી લઈને 2025 સુધીનું આપણે શું કરાવ્યું છે, પેપરનું સોલ્યુશન કરાવ્યું છે. સાથે સાથે એક માર્કના શોર્ટ ક્વેશ્ચન છે એની પીડીએફ તમને આપેલી છે. અને એ પણ તમને કહી દો, આપણે વિડીયો વાઇઝ એક પેપર સોલ્યુશન, જેમ કે 17 નું હોય તો 17 ને આપણે વિડીયો વાઇઝ તમને એક ટોપિક સમજાવેલો છે. તો એ ફક્ત ને ફક્ત ખાલી 299 માં તમને ઉપલબ્ધ કરાવેલું છે. તો હજી પણ સમય છે કે જે લોકોને એ કોર્સ ખરીદવો હોય તો એ કોર્સ આપણી પ્લે સ્ટોરમાં તમે જશો તો ત્યાં તમારે લખવાનું છે મારુતિ એકેડમી. ત્યાંથી તમે આરામથી તમે કોર્સ પરચેસ કરી શકશો. રાઈટ છે. તો અહીં સુધી આપણે લેક્ચર રાખી છે. કોઈ પણ જાતનો ડાઉટ હોય, કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમે કહી દેજો, અથવા ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ આપણે મારુતિ એકેડમી _ તમે લખશો તો ત્યાં આપણે તમને ચેનલ પણ તમને જોવા મળશે. રાઈટ છે. કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મિત્રો આવજો.